હું છું બારો ટીલા। આપણે બનાવી રહ્યા છે બાજરીના લોટના પુડલા। આ જ વાડકી ભરીને મેં બાજરીનો લોટ લીધો છે અને એ જ વાડકી અડધી વાડકી છે, પણ અડધી વાડકીમાં અડધો મેં ચણાનો લોટ લીધો છે અને અડધો ઘઉંનો લોટ લીધો છે। એ બંને થઈને અડધી વાડકી લીધેલો છે। ચણાનો લોટ અને ઘઉંનો લોટ એ આપણે બાઇન્ડિંગ માટે લેવાનો છે। તો આ મેં અંદર નાખી દીધો છે અને હવે આપણે એનું એક બેટર તૈયાર કરીશું। એમાં તમે દહીંનો ઉપયોગ કરી શકો છો, છાશનો ઉપયોગ કરી શકો છો। ખટાશ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે ખટાશ નાખવાની છે અને પાણી બંનેનો ઉપયોગ કરવાનો છે। તો હું દહીં, મારા ઘરમાં મસાલાવાળું દહીં પડ્યું હતું એનો ઉપયોગ હું કરી રહી છું। તો એનો ઉપયોગ હું કરી રહી છું। તો થોડુંક દહીં નાખીશ અને થોડુંક પાણી નાખીશ। તો અડધો બાઉલ મેં દહીં લીધું છે અને બીજું પાણીનો આપણે ઉપયોગ કરીને બેટર તૈયાર કરીશું। આપણે થોડું થોડું બેટર પાણી નાખીને બેટર બનાવીશું અને એમાં ગાંઠો ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હું મેથીની ભાજીનો ઉપયોગ કરીને એનું બેટર તૈયાર કરી રહી છું। તમે જોઈ રહ્યા છો કે બેટર તૈયાર થઈ ગયું છે અને એમાં ગાંઠો નથી પણ દહીંની કણીઓ છે। તો થોડુંક હજુ પાણી હું નાખીશ, પુડલા ઉતરે એ રીતની આપણે એનું ખીરાની એ તૈયાર કરવાની છે। તો તમે જોઈ રહ્યા છો કે ખીરું તૈયાર થઈ રહ્યું છે। આપણે ખીરાનો મસાલો પણ સાથે કરી જ દઈશું। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બીજા સૂકા મસાલા નાખીશું। તેમાં ખાસ આપણે અજમો, જેને એક નાની ચમચી લીધો છે, એને ક્રશ કરી લઈશું હાથથી, આમ મચેડીને નાખી દઈશું। પછી છે અડધી ચમચી આપણે હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, લાલ મરચું થોડું ઓછું નાખું છું કારણ કે લીલું મરચું નાખવાનું છે। તો હવે આપણે આ લીલું મરચું છે, અંદર 5 થી 7 કળી મેં લસણ છે જેને વાટી લીધું છે અને એક નાની ટુકડો આદુનો નાખ્યો છે। એમ કરીને બધાની પેસ્ટ બનાવી લીધેલી છે, તો એ હું નાખી રહી છું અંદર। અને તમારે જો થોડા ક્રિસ્પી કરવા હોય તો આમાં તમે થોડોક સોજી પણ નાખી શકો છો, કકરી। હું 1 બાઉલ જેવી કોથમીર છે જે સાફ કરી ધોઈને મૂકેલી છે। ડુંગળી છે 2 નંગ મેં ઝીણી સમારી લીધી છે, જે નાખી રહી છું। એમાંથી થોડીક નાખીશ, થોડીક રવા દઈશ અને મેથી જે ધોયેલી છે સમારીને એ હું નાખી રહી છું। આમાં કોબીજ છીણીને પણ નાખી શકાય છે, ગાજર છીણીને પણ નાખી શકાય છે। જે તમારા બાળકો ખાતા હોય એ રીતે આને તમે કરી શકો છો। ઘણા લોકો આ ખીરું વઘારતા પણ હોય છે, પણ હું ખીરું વઘારવાની નથી। આમાં સૂકા તલ નાખવાના છે, જે 1 ચમચી જેવા નાખું છું, બીજા હું બનાવતી વખતે ઉપર નાખીશ। તો સૂકા તલ આપણે નાખ્યા છે અને આ રીતે એનું બેટર તૈયાર કરવાનું છે। આમાં 1 ચમચી જેટલો હું ઘઉંના લોટના હિસાબે થોડુંક મોવણ નાખીશ। સ્પાઇસી તમે જે રીતનું ખાતા હોય તે રીતે અંદર લીલા મરચાં અને સૂકું મરચું તમારે એડ કરવાનું છે। આને 10 થી 15 મિનિટ પછી આપણે એના પુડલા ઉતારીશું। આ બધું કરીને આપણે બેટર રેડી કરી દીધું છે। દળેલી ખાંડ છે જે 1 ચમચી જેવી નાખીએ છીએ
કારણ કે મેથી નાખી છે એટલે મેથીને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેવી બોરું ખાંડ નાખી છે. તો હવે આ બેટરને આપણે ઢાંકીને મૂકી દઈશું. જો તમે ઈચ્છો તો આમાં લીંબુના ફૂલ પણ નાખી શકો છો, કાં તો લીંબુની ખટાશ પણ ફ્રેશ લીંબુ પણ નાખી શકો છો. તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણે 10 થી 15 મિનિટ સુધી આને પલાળી રાખ્યું છે અને આ રીતની એની થિકનેસ રાખી છે. હવે તમને એવું લાગે કે આનાથી મારાથી પૂડા નહીં ઉતરે, જાડો છે, તો તમે થોડુંક પાણી પણ બહુ પાણી નાખવાથી પુડલા ઉતરશે નહીં, એટલે થોડીક થિકનેસ રાખવી જરૂરી છે. તો હવે આપણે એના પુડલા ઉતારી રહ્યા છીએ. તો પેન મેં ચાલુ કરી દીધી છે, ગેસની ફ્લેમ એની ઉપર લોડી ગરમ થઈ ગઈ છે. એમાં ચપટી તલ નાખી અને હું 1 ચમચો બેટર નાખી દઉં છું. અને પછી એને જો તમારે નોનસ્ટિક પેનમાં ઉતારવા હોય તો નોનસ્ટિક પેનમાં પણ તમે ઉતારી શકો, પણ મને નોનસ્ટિક પેન થોડીક ઓછી ગમે છે એટલે હું નોનસ્ટિક પેનનો ઉપયોગ કરતી નથી. એમાં આજુબાજુ સાધારણ તેલ મૂકી દઈશું અને 2 મિનિટ માટે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું એટલે સિજાઈ જશે. અને ત્યાર પછી આપણે એનો ફેરવી લઈશું. ફેરવતી વખતે કંઈ ધ્યાન આપવાનું નથી, સાધારણ ઉપરથી સિજાઈ જાય એ પ્રમાણે પછી આપણે એને ફેરવી લેવાનો છે અને ક્રિસ્પી કરી લેવાનો છે. ગેસની ફ્લેમ થોડીક મારી ધીરી છે તો મેં થોડોક ફાસ્ટ કર્યો છે. અને આનો તમે ઉપયોગ દહીં, ચટણી, લીલી ચટણી સાથે, લસણની ચટણી સાથે પણ કરી શકો છો. ક્યારેક એવું લાગે કે ઢેબરા કરવાનો બહુ કૂથો છે, ઢેબરા નથી કરવા, તો આ તમને ઢેબરાની ગરજ પણ સારે છે. તો આ શિયાળામાં ખાસ મજા આવે છે કારણ કે શિયાળામાં લીલોતરી શાકભાજી બધા જ મળી રહે છે. તો આપણે એ પ્રમાણે એનો શિયાળામાં વધારે ઉપયોગ કરવો જોઈએ. અને શિયાળામાં બાજરીનો લોટ ખાઈ શકાય છે, ઉનાળામાં ખાઈ શકાતો નથી. કોઈને સદે છે, કોઈને નથી સદતો. તો તમે જોઈ રહ્યા છો કે આપણો પુડલો એકદમ ઉપરથી સિજાઈ ગયો છે. એટલે હવે આપણે એને ફેરવી લઈશું તો ઇઝીલી ફરી જશે, એને કોઈ તકલીફ પડશે નહીં. જુઓ તમે જોઈ રહ્યા છો ક્રિસ્પી થઈ ગયો છે અને પુડલો મેં ફેરવી લીધો છે. હવે સાધારણ તેલ નાખી તમને તેલ જે રીતનું જોઈતું હોય એ રીતે મેન્ટેન કરી શકો છો. પુડલો તો ઉછળી જ જાય છે એટલે એની તકલીફ નથી. પણ આ બાજરીના પુડલા ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં સાધારણ જ આપણે ચણાનો લોટ નાખવો પડે છે બાઇન્ડિંગ માટે, બાકી તો પુડલા ઉછળી જ જાય છે. દાંત વગરના પણ ખાઈ શકે એટલા સ્મૂથ બી થાય છે અને ટેસ્ટી પણ થાય છે કે આપણે દહીંની ખટાશ બટાશ બધું નાખ્યું છે એટલે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી થાય છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણો પુડલો થઈ ગયો છે. હવે એને આપણે એક બાઉલમાં અને એક ડીશમાં કાઢી લઈશું. જોઈ રહ્યા છો કે આપણા પુડલા બાજરીના તૈયાર છે અને જે આપણે સર્વિંગ ડીશમાં લઈ લીધા છે એને આપણે દહીંની ચટણી સાથે, ડુંગળી સાથે કે લીલા મરચાંના આથેલાની સંગાથે આપણે એને ખાઈ શકીએ છીએ અને તે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એકવાર જરૂરથી આનો ટ્રાય કરજો.